આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હવે તે અક્ષરના બે સ્વરૂપ કહીએ છીએ। તે અક્ષરના બે સ્વરૂપ છે, તેમાં એક અનંત મહાવિષ્ણુનો ધરનારો જે અક્ષર, તે અક્ષરના રોમકૂપમાંથી અનંત મહાવિષ્ણુ ઉપજે ને લીન થાય છે, એવો સર્વકારણ જે સગુણ અક્ષરનું સ્વરૂપ તે, અને બીજો તો મહાવિરાટ તે, અને ત્રીજો ક્ષુદ્ર વિરાટ, બીજું ને અક્ષરનું પ્રતિબિંબ ત્રણ છે, એક તો માયાના સાક્ષી તે, અને બીજો મહાવિરાટનો ધરનાર જે જીવ, જેને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ દેહ છે તે, અને ત્રીજો ક્ષુદ્ર વિરાટનો ધરનાર તે છે। હવે માયાનો સાક્ષી જે પુરુષ, તેના પ્રકૃતિના સંગ થકી ઉપજ્યા જે વ્યષ્ટિ ઉપાધિ વાળા જીવ, તે અવિદ્યાએ યુક્ત અનાદિ માયામાન રહ્યા છે, પણ અનેક ક્ષુદ્ર વિરાટના અભિમાનીનો જે વિભાગ, તે અનાદિ રહ્યો છે, અને વ્યષ્ટિ ઉપાધિ વાળા જે જીવને સમષ્ટિ ઉપાધિ વાળા જે જીવ, તે ઉત્પત્તિ કાળે માયામાનથી અનેક ઉપજે, ને પ્રલય કાળે અનંત માયામાન લીન થાય છે, પણ એ બેનો વિભાગ તો એમનો એમ અનાદિનો છે, અને એ બે સરખા નથી, પણ અધિક ન્યૂન છે। જેમ અક્ષર બ્રહ્મના પ્રતિબિંબ ત્રણ, તે માયાનો સાક્ષી તે પ્રતિબિંબ એક, અને બીજો મહાવિષ્ણુના દેહે કરીને પ્રતિબિંબ, અને ક્ષુદ્ર વિરાટના દેહ રૂપ એ ત્રીજો પ્રતિબિંબ, એ ત્રણે પ્રતિબિંબ અક્ષર બ્રહ્મના અનાદિ છે। તેમજ વ્યષ્ટિ ઉપાધિ વાળા જે જીવ, તેના પણ ત્રણ પ્રતિબિંબ છે, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એ જે જીવ, તેને, અને વિરાટ ઉપાધિ વાળા જે જીવ, તેનો તો ઝાઝો ભેદ છે, કાન જે વિરાટ ઉપાધિ વાળા જીવને માયા સબલિત બ્રહ્મ કહીએ, અને એને જીવના જેવી ઉપાધિ છે, તે સારું જીવ કહીએ, પણ તે બ્રહ્મ છે। તો હે પરમહંસો, તમે કહેશો જે એને વિશે જીવ ઉપાધિ કેમ છે, તો એ વિરાટનો જન્મ પણ છે, અને કાળે કરીને 100 વર્ષ પછી પ્રલય છે, તે સારું એને જીવ કહીએ। પશુ પક્ષી પર્વત સર્પ દેવતા દૈત્ય ને મનુષ્યાદિક, તેણે વ્યાપ્ત ને સ્થૂળ સૂક્ષ્મ વિશેષણ જેના મહતત્વાદિક તત્વ છે, જેને વિશે એવું જે સ્થૂળ દેહ રૂપ, તે ને તેથી પર જે સૂક્ષ્મ રૂપ, તે તેથી પર જે કારણ રૂપ, તેને કોઈક જાણે છે, પણ જે બ્રહ્મ ને વિશે એ ત્રણેય દેહ નથી, તેને મોટા જે બ્રહ્મ વેદતા, તેના સંગ વિના કોઈ નથી જાણતો। એ જે બ્રહ્મ, તે ત્રણેય સૃષ્ટિના ઈષ્ટ છે, કુટસ્થ છે, આત્મા છે, પોતાને વિશે એ ત્રણ સૃષ્ટિઓ જે રચી છે, તે નાના પ્રકારે કરીને જણાય, તો પણ મોટા પુરુષ, જે અર્થે રહિત દેખે છે, કહેતા ને બ્રહ્મને વિશે ત્રણ પ્રકારની સૃષ્ટિ નથી જણાતી। બ્રહ્મને કુટસ્થ જાણે છે, તે બ્રહ્મ વ્યષ્ટિ સમષ્ટાત્મક જે બે દેહ, તેને વિશે રહ્યા જે જીવ, તે બેને પ્રકાશે છે, ને તે બે જીવમાં વ્યાપીને રહ્યા છે, જે બ્રહ્મ સત્તાએ કરીને વ્યષ્ટિ સમષ્ટાત્મક જે સ્થૂળ સૂક્ષ્મ તે સત્ય ભાસે, તે માયા છે, તે માટે માયાને વિશે સત્યની બુદ્ધિ છે। તો હે પરમહંસો, તે માયા મોટા પુરુષના સમાગમ થકી વિવેકે કરીને ટળે છે, તે બ્રહ્મને તો નિત્ય મુક્ત ને અતિશય શુદ્ધ જાણવા વળી તત્વરૂપ છે, તે બ્રહ્મ સમષ્ટિ વ્યષ્ટાત્મક જગત, તેને વિશે રહ્યા છે, તેને કરીને ડોળી પ્રકૃતિ વાળા જણાય છે। હે પરમહંસો, તે બ્રહ્મને જાણવા સર્વગુણનું છે રહેવું, જેને વિશે એવું જે મહતત્વ
તેને ગુણને વિશે લીન કરવું. માયા અને માયામય જે જીવ, તેને આત્મા જે બ્રહ્મ, તેને વિશે લીન કરવો, એ રીતે માયાની નિવૃત્તિ થાય છે. તે બ્રહ્મ કેવા છે? તો એક આદ્ય, ને તે બ્રહ્મ વડે માયા થકી શુદ્ધ સત્વ, શુદ્ધ રજ, શુદ્ધતમ ઉપજે છે. ને તે થકી મહતત્વ ઉપજે, ને મહતત્વ થકી અહંકાર ઉપજે, અહંકાર થકી આકાશ આદિક સર્વતત્વ ઉપજે છે. જેમ આકાશને વિશે વાદળાનું ઉપજવું થાય, ને નથી પણ થતું, તેમ એ બ્રહ્મ થકી માયા આદિક શક્તિનો જે પ્રવાહ, તે કાળે કરીને થાય, ને કોઈ દી નથી પણ થાતો. તે એક એવા જે બ્રહ્મ, તે સર્વ જીવના દ્રષ્ટા, ને કાળ, માયા, પુરુષ, ને બ્રહ્માદિક તેમના નિયંતા છે. ને પોતાને તેજે કરીને ટાળ્યો છે ગુણનો પ્રવાહ જેણે, એવા જે એ બ્રહ્મ, તેને પોતાના જીવાત્મા સંગાથે એકતા એ કરીને ભજવા. તે બ્રહ્મ રજોગુણ થકી પર છે. અને પરમેશ્વર જે પરબ્રહ્મ, તેના તેજ રૂપ, ને તે બ્રહ્મ સમષ્ટિ વ્યષ્ટાત્મક જીવને કર્મફળના દેનારા છે. તે બ્રહ્મ પોતાની ચિદ શક્તિએ કરીને સમષ્ટિ વ્યષ્ટાત્મક જે જગત, તે પ્રત્યે પ્રવેશ કરવાને ઈચ્છતો એવો જે હંસ, તેને જુએ છે. અને તે બ્રહ્મ મનુષ્યને વિશે રહીને જે બુદ્ધિ, તેમાન સત્ય અસત્ય વિવેકના પ્રેરક છે. હે પરમહંસો, એવા બ્રહ્મના જાણનારા જે, તેને શરણે રહેવું. અને વ્યષ્ટિ સમષ્ટયાત્મક જે જીવ, તે રૂપ જે ક્ષેત્ર, તે ક્ષેત્રના ક્ષેત્રજ્ઞ એવા જે બ્રહ્મ, તે અશુદ્ધ કર્મના કરનારા, ને શુદ્ધ કર્મના કરનારા, એવા જે માયાએ રચિત જીવ, તેને નિત્ય એવી જે સંકલ્પ વિકલ્પાદિક મનની વિભૂતિઓ, તે કોઈક વારે પ્રગટ થઈ આવે છે, અને કોઈક વારે લીન થઈ જાય છે. તે સર્વને પોતે દેખે છે. તે બ્રહ્મને ક્ષેત્રજ્ઞ, આત્મા, પુરુષ, પુરાણ પુરુષ, સાક્ષાત સ્વયં જ્યોતિ, અજન્મા, તેને પર જે બ્રહ્માદિક તેના ઈશ, નારાયણ, ભગવાન, વાસુદેવ કહીએ. અને પોતાની માયાએ કરીને વ્યષ્ટિ સમષ્ટયાત્મક જે જીવ, તેને વિશે સાક્ષી થકા રહ્યા છે. તે બ્રહ્મજ્ઞાને કરીને જાણવા જોગ, ને પરમાર્થરૂપ છે. અંતે રહિત, ને માનહી બહાર કહેવાય નહીં એવા, ને સત્ય, વિશેષ, ને અતિશેષાંત છે. મોટા સંત જે, તે બ્રહ્મને ભગવાન શબ્દે ને વાસુદેવ એવે નામે કરીને કહે છે. સમષ્ટિ વયષ્ટાત્મક જે જીવ, તે પોતાના મિત્ર એવા જે બ્રહ્મ, તેને જાણતા નથી. ઇન્દ્રિયો, દેહ, મન, પ્રાણ, પંચ વિષય, એ સર્વે તે આત્મા જે સાક્ષી, તેને નથી જાણતા. સાક્ષીથી પર જે પરબ્રહ્મ, તેને પણ નથી જાણતા. સર્વેશ્વર એવા જે બ્રહ્મ, તે એ સર્વેને જાણે છે. જે વારે એ જીવના મનનો વિરામ થાય છે, ને અંતર્માનથી અન્ય રૂપ નામનો નાશ થાય ત્યારે, એ બ્રહ્મ પોતાની ઈચ્છાએ કરીને મુમુક્ષુને જણાઈ આવે છે. એ બ્રહ્મ નવનેત્રીશ શક્તિઓએ કરીને યુક્ત છે. એવા જે વ્યષ્ટિ સમષ્ટ્યાત્મક જીવ, તેના અંતર્હૃદયને વિશે ગૂઢ થકા રહ્યા છે, જેમ કાષ્ઠને વિશે અગ્નિ રહ્યો છે, તેને મથીને કાઢે છે. તેમ સંત જે મોટા તે સદ્ગુરુને વિચારે કરીને, એ બેય માનથી વિચારરૂપ મંથને કરીને બ્રહ્મને દેખે છે. તે મુમુક્ષુ સદ્ગુરુના વિચારે કરીને બ્રહ્મને વિશે સમગ્ર કાર્ય કારણરૂપ જે માયા, તેનો નિષેધ કરીને બ્રહ્મના સુખને ભોગવે છે. જે બ્રહ્મ સર્વનામનો પ્રકાશ કર્યો, અને ચિદ શક્તિએ કહ્યામાં નથી આવતા, એવા જે બ્રહ્મ, તે વચને કરીને કહ્યામાં આવે છે, ને બુદ્ધિએ કરીને નિરૂપણ માન આવે છે, ને ઇન્દ્રિયે કરીને દેખાય છે,
ને મનને રૂપે કરીને કલ્પાય છે, ને ગુણે કરીને વૃદ્ધિ પામે છે. તે સર્વે બ્રહ્મના સ્વરૂપમાંથી થાય છે, ને બ્રહ્મ તો ગુણનું ઉપજવું ને લય થવું તેના દ્રષ્ટા છે. ને વળી જે બ્રહ્મને આધારે આ જગત રહ્યું તે બ્રહ્મ થકી થયું. ને બ્રહ્મને અર્થે અને બ્રહ્મ જગતને કરે ને કરાવે છે. તે બ્રહ્મ કાર્ય કારણ મધ્યે શ્રેષ્ઠ જગતનો હેતુ તે બ્રહ્મ એક ને બીજા નથી. અને જીવને ઉપાસના કરાવવા અર્થે એ બ્રહ્મ શુદ્ધ માયાને ગ્રહણ કરે ને જેને આશ્રિત માયા છે તેને ઈશ્વર કહીએ. તે ઈશ્વર, આનંદ, બ્રહ્મ, તત, આત્મા એ 4 મહાવાક્ય કરીને કહેવાય છે. એ બ્રહ્મની વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ 4 મૂર્તિઓ છે. ને પ્રજ્ઞાન, અહમ, ત્વમ, અયમ એ 4 તત્પદે કરીને કહેવાય છે. એ 8 વાક્ય વિના જે અસ્મિ, અસી એ આદિએ જે 4 વચને કરીને આત્માને વાસુદેવ આદિક્વ્યું એ બેના કારણ જે બ્રહ્મ તેને અસ્મિ દેખાડે છે. એ સ્વરૂપની તો જ પ્રાપ્તિ થાય જો વૈરાગ્ય હોય અને સર્વલોકના ભોગ સુખને કાકવિષ્ટા તુલ્ય દેખે. અને બ્રહ્મલોકથી શેષનાગ પર્યંત એ સર્વલોકને બળેલી રાખ તુલ્ય દેખે. તેવા વૈરાગ્ય ને ત્યાગે યુક્ત છે. તે વિવેકે કરીને આત્માને નિત્ય અને અનાત્માને અનિત્ય દેખે છે. વાસના માત્ર સમાઈ જાય છે. એક આત્માની જ વાસના રહે છે. જેમ 28 દીવા ભિન્ન ભિન્ન કર્યા હોય ને પ્રકાશ જુદો જુદો હોય, તેને પાસે પાસે મૂકવાથી એક ઠેકાણે પ્રકાશ ભેળો થાય ત્યારે એક બળવાન પ્રકાશ થાય, તેમ એ આત્મા 27 રૂપે ભિન્ન ભિન્ન થયો હતો અને પછી એકરૂપ થયો. આમ અક્ષર આત્મા ને પરમાત્માનું સ્વરૂપ કહ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.